નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 4 એપ્રિલ 2026ના રોજ જ્ઞાન સાધનાની પરીક્ષા છે। જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરીને સારા એવા ગુણ મેળવવા માગે છે તેમના માટે આપણે એક જ્ઞાન સાધના ટેસ્ટ સિરીઝનું આયોજન કરેલ છે। તો આ ટેસ્ટ સિરીઝના અંતર્ગત આજે આપણે ગણિત વિષયની કુલ 15 ગુણની એક ટેસ્ટ જોવાની છે। આ ટેસ્ટમાં કુલ 15 પ્રશ્નો છે, દરેક પ્રશ્ન 1 ગુણનો છે, એટલે આ ટેસ્ટ કુલ 15 ગુણની છે। જોઈએ સૌથી પહેલા સૂચના આપેલી છે કે સાચો વિકલ્પ પસંદ કરી લખો, દરેકનો 1 ગુણ। જેમાં પહેલું છે કે 8/5 એ ખાલી જગ્યા સંખ્યાઓની વચ્ચે આવેલ છે। અહીં 4 વિકલ્પ છે, એમાંથી સાચો જવાબ આપણે વિકલ્પ તરીકે પસંદ કરીને લખવાનો છે। તો 8/5 જે છે તે 1 અને 2 ની વચ્ચે આવેલ છે, એટલે આપણો સાચો જવાબ વિકલ્પ બી 1 અને 2 થશે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે 7/5 એ ખાલી જગ્યા સંખ્યાઓની વચ્ચે આવેલ છે, તો એનો જવાબ પણ વિકલ્પ બી 1 અને 2 થશે। છેદમાં જ્યારે 5 આવેલા હોય ત્યારે આપણે શું કરવાનું છે તો કે અંશ અને છેદ બંનેને 2 વડે ગુણી નાખવાના છે, એટલે છેદમાં 2 વડે ગુણીએ તો છેદમાં 10 થઈ જશે, અંશમાં 2 વડે ગુણીએ તો પહેલો પ્રશ્ન જે છે 8/5 એના અંશ અને છેદ બંનેને 2 વડે ગુણીએ તો 16/10 થઈ જશે। 16/10 એટલે 1.6 કે જે 1 અને 2 ની વચ્ચે છે। એવી જ રીતે બીજા પ્રશ્નમાં પણ અંશ અને છેદ બંનેને 2 વડે ગુણીએ તો 14/10 આવશે, એટલે કે 1.4 જે પણ 1 અને 2 ની વચ્ચે આવશે, બરોબર। તો આ મુજબ જે સમય સંખ્યાઓ છે તે કઈ બે સંખ્યાની વચ્ચે આવેલ છે તે આપણે સરળતાથી મેળવી શકીએ। ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલામાંથી કયા સમીકરણમાં y ની કિંમત 3 થશે? તો જવાબ છે વિકલ્પ ડી -y બરાબર -3। આગળ અહીં જે માઇનસ છે તે નથી, બરોબર, તે ભૂલ છે, -y બરાબર -3 આવશે, એટલે વિકલ્પ ડી -y બરાબર -3 આ રીતે આવશે। આગળ જોઈએ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ચતુષ્કોણના બે ખૂણાઓનું માપ 130 અંશ અને 140 અંશ છે, બીજા બે ખૂણાઓનો સરવાળો કેટલો થશે? તો આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય, જેમાંથી બે ખૂણાના માપ અહીં આપેલા છે, એકનું માપ છે 130 અંશ, બીજાનું માપ છે 40 અંશ। તો આ બંનેનો સરવાળો જે છે તે થાય 170 અંશ। 360 અંશમાંથી 170 અંશ બાદ કરીએ તો કેટલા બાકી બચે? 190 અંશ। તો જવાબ આવે વિકલ્પ એ 190 અંશ। ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે ઘનમૂળની અંદર 216/343, તો 216 જે છે તેનું ઘનમૂળ થશે 6 અને 343નું ઘનમૂળ થાય 7, એટલે જવાબ આવે વિકલ્પ સી 6/7। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 6 મનુના પગારમાં 10% વધારો થતાં હવે તેનો પગાર ₹8,800 થયો, તો તેનો મૂળ પગાર રૂપિયા ખાલી જગ્યા હતો, તો 8,000ના 10% એટલે 8,800 થાય, એટલે જવાબ આવે વિકલ્પ ડી 8,000। મૂળ પગાર કેટલો હશે? 8,000। ત્યાર પછી હવે સાતમો પ્રશ્ન છે કાઉન્સમાં છે 3p² વત્તા 4pq અને બીજા કાઉન્સમાં છે 4p² ઓછા 8q નો સરવાળો કરો। તો સૌથી પહેલા સજાતીય પદ એટલે કે 3p² અને અહીંયા છે 4p² એ બંનેનો સરવાળો કરવાનો છે, જે થશે 7p²। ત્યાર પછી હવે વિજાતીય પદ છે, તો આ પદ +4pq એમ નામ આવશે। ત્યાર પછી જે છે આ પણ છે -8q એ પાછળ આવશે, બરોબર। તો આ જે બંને છે આ બંને વિજાતીય પદ છે, એટલે એનો સરવાળો કે બાદ બાકી કાંઈ નહીં થાય, એમ નામ આવશે। આગળ જે છે આ 3p² અને 4p² સજાતીય પદ છે, એટલે એમનો સરવાળો થશે, જે થાય 7p², એટલે વિકલ્પ એ 7p² વત્તા 4pq ઓછા 8q આ એનો જવાબ થશે। આઠમો પ્રશ્ન છે -100 બરાબર ખાલી જગ્યા, તો જવાબ છે વિકલ્પ ડી 1। કોઈ પણની 0 ઘાત આવે એટલે જવાબ સીધો 1 થઈ જાય, આપણે આ યાદ રાખવાનું, બરોબર। આગળ છે ત્યાર પછી નવમો પ્રશ્ન 3/5 એની 8 ઘાત ગુણ્યા 5/3 એની 8 ઘાતની કિંમત શું થાય? અહીંયા આધાર જે છે તે અલગ અલગ છે,
પણ જે ઘાતાંક છે ને તે સરખી છે. જો બંનેની ઘાત કેટલી છે 8, તો ઘાતાંક સરખી હોય તો વચ્ચે ગુણાકાર હોય તો બંનેનો ગુણાકાર થાય. એટલે કે આ 3 કેન્સલ અંશના, આ છેદના 3 કેન્સલ, એવી જ રીતે અંશમાં આ 5 કેન્સલ, છેદમાં આ 5 કેન્સલ. તો અહીંયા વધે કાંઈ નથી તો શું વધે 1, એની 8 ઘાત. એવી જ રીતે અહીંયા વધે 1, એની પણ 8 ઘાત. 1ની 8 ઘાત હંમેશા 1 જ થાય એટલે જવાબ આવે વિકલ્પ બી 1. ત્યાર પછી 10મું 3p² - 6p + 3 બરાબર 3 કૌંસની અંદર ખાલી જગ્યા અને કૌંસનો વર્ગ આપેલો છે. અહીંયાથી 3, અહીંયાથી 3, અહીંયાથી 3, દરેક જગ્યાએથી 3 કોમન નીકળે એટલે આ શું બની જશે? નિત્યસમ બની જશે, જે બને p-1 એનો આખાનો વર્ગ. એટલે 10માની અંદર જવાબ આવે વિકલ્પ સી. આગળ છે ત્યાર પછી સૂચના ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 ગુણ. તો અહીં કુલ 5 ખાલી જગ્યા આપેલી છે અને દરેકનો 1 ગુણ છે. 11મા નંબરની એટલે કે પહેલી ખાલી જગ્યા છે, પ્રશ્ન ક્રમાંક 11 છે. કોઈ પણ ધન સમય સંખ્યાનો વ્યસ્ત ખાલી જગ્યા જો હોય, ધન સમય સંખ્યા કીધી છે, ધન સમય સંખ્યા, અને એ ધન સમય સંખ્યાનો આપણને વ્યસ્ત પૂછ્યો છે, તો ધન સમય સંખ્યાનો વ્યસ્ત હંમેશા ધન થાય. બરોબર, એટલે જવાબ આવશે ધન. ધન સમય સંખ્યાનો વ્યસ્ત ધન થાય. જો અહીંયા વિરોધી પૂછવું હોય તો ઋણ જવાબ આવશે, આ યાદ રાખજો. આગળ ત્યાર પછી 12મો પ્રશ્ન, x એના છેદમાં x + 15 બરાબર 4/9 સમીકરણનો ઉકેલ. તો અહીં જવાબ આવશે 12. બરોબર, આ સમીકરણનો ઉકેલ શું થાય છે? આ સમીકરણનો ઉકેલ થાય છે 12. આગળ છે ત્યાર પછી 13મો પ્રશ્ન, પતંગાકાર ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે. એનો જવાબ છે 2. પતંગાકાર ચતુષ્કોણને 2 વિકર્ણો હોય છે. 14મો પ્રશ્ન છે, પહેલા કૌંસની અંદર 2x - 3y, બીજા કૌંસની અંદર 2x + 3y નું સાદું રૂપ ખાલી જગ્યા થાય. જો આવું હોય a - b પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં a + b, તો આપણે શું લખી શકીએ? a² - b². બરોબર, આ નિત્યસમ છે. અહીંયા એની જગ્યાએ છે 2x, 2નો વર્ગ થાય 4, અને x નો વર્ગ એટલે x². ત્યાર પછી ઓછા 3નો વર્ગ થાય 9, y² એટલે y². તો 4x² - 9y², આ રીતે થશે. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, x એ yના વ્યસ્ત પ્રમાણમાં છે, તેને સંકેતમાં ખાલી જગ્યા રીતે દર્શાવાય છે. તો તેને સંકેતમાં આ રીતે દર્શાવાય છે. બરોબર, x, ત્યાર પછી વચ્ચે જે આ નિશાની છે, આ નિશાની છે ચલે છે એમ વાંચવાનું છે. x ચલે છે 1/y. બરોબર, તો x એ yના વ્યસ્ત પ્રમાણમાં છે, તેને આપણે આ રીતે દર્શાવી શકીએ. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો અહીં જ્ઞાન સાધના ટેસ્ટ સિરીઝમાં ગણિત વિષયની ટેસ્ટ છે તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.